અમદાવાદ સાયબર ક્રાઇમે એક નાઇજીરિયન સહિત 6 આરોપીઓની ધરપકડ કરી। અમદાવાદના વેપારી સાથે હોમિયોપેથિક લિક્વિડના વેચાણના નામે ₹32.72 લાખની ઠગાઈ કરી હોવાનો આરોપ છે। અગાઉ આ ગેંગના 5 આરોપી ઝડપાયા હતા। મુંબઈના માસ્ટરમાઇન્ડ સલીમ શેખ અને ડોક્ટર ત્રિજુગીલાલ કુર્મીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી। નેપાળના ચૌધરી દંપતીના નામે 15 એકાઉન્ટ ખોલાવીને ઠગાઈના નાણાંનું ટ્રાન્ઝેક્શન કરાયું। સાયબર ક્રાઇમે ઠગાઈના નાણાંની ડિલિવરી લેવા આવેલા નાઇજીરિયનને પણ ઝડપી લીધો। મુંબઈ અને બેંગ્લોરથી આરોપીને ઝડપાયા। આરોપીઓ જુદા જુદા એન્ટરપ્રાઇઝના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને બેંક એકાઉન્ટમાં નાણાંના ટ્રાન્ઝેક્શન પર 6 થી 10% કમિશન મેળવતા હતા। દેશભરમાંથી 100થી વધુ ફરિયાદ આ ગેંગ સામે આવી હતી। બેંગ્લોર ખાતેથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, કૃષ્ણામતી ચૌધરી અને મહેશ ચૌધરી। ત્યારબાદ મુંબઈ ખાતે અલગ અલગ 3 ટીમો બનાવીને મોકલવામાં આવી હતી, જેમાં મુંબઈ ખાતેથી અન્ય 4 આરોપી, જેમાં કે મુખ્ય જે એક આરોપી છે સલીમ અનવરુદ્દીન શેખ, એક ત્રિજુગીલાલ કુર્મી, એક આરોપી છે રાજેશ સરોજ અને એક નાઇજીરિયન આરોપી છે સ્ટીવ ઓગુચી, એટલે ટોટલ 6 આરોપીની ધરપકડ